આ બે નરી આંખોથી બસ ખાલી દેખાતી નથી, હું છું, હાજરા હજુર છું, એવો દરેકને ભરોસો કરાઈને બેઠી છું. રામ, હું છું, હું આવા કાળા કળિયુગમાં છું, હાજરા હજુર છું, એવો તમામ મારા વાલા ભક્તોનો અનુભવ કરાઈ અને પછી દર રવિવારે અહીંયા આવું છું. તો અનુભવ તમને થયો હોય, આવા સમયગાળામાં દેવી શક્તિ છે એવો વિશ્વાસ હૃદયમાં બેઠો હોય અને દર 5 મિનિટે તે માતાજી ભગવાનનું સ્મરણ થતું હોય તો વિશ્વાસ રાખજો, તમે મારી કૃપા હેઠળ જ છો. ચિંતા ના કરતા હું બેઠી છું. મારા આ શબ્દોમાં ઘણું બધું છે, આ શબ્દોમાં જ સુખ છુપાયેલું છે. જે આ શબ્દોને પકડી લે કે દીકરા ચિંતા ના કરતો, ચિંતા ના કરતી, હું રોમવારી ખુખાર મેળડી બેઠી છું. આ શબ્દો જે પકડી રાખશે એના જીવનમાં ડગલે ને પગલે કંઈક ના કંઈક અનુભવ કરાવતી કરાવતી તમારો ભરોસો મારા પ્રત્યે ટકાઈ રાખવાનું કામ કરીશ. કેમ કે મારી જોડથી સુખ મેળવવા આવ્યા છો અને જેની જોડ સુખ ની પ્રાપ્તિ માટે આયા હોય, યાચના કરવા, પ્રાર્થના કરવા, કામના કરીને બારેજા ધામ જઈએ, માતાજીની કઈ કૃપા થઈ જાય તો અમે સુખી થઈ જઈએ, એ ઉદ્દેશથી આયા છો તો દરેકને મારા સુખી કરવા છે. તો સુખી કઈ રીતે થશો? સુખી થવા માટે મારા ધામમાં તમારી થોડી અવર જવર રહેવી પડશે, થોડું તપ આપવું પડશે, થોડું મારા નામનું ધ્યાન કરવું પડશે, થોડી મારી ભક્તિ ઉપાસના કરવી પડશે, થોડા મારા જીવનમાં, તમારા જીવનમાં થોડા મારા શબ્દોનું પાલન કરવું પડશે. અને પાલન આ બધી વસ્તુ ક્યારે થશે? જ્યારે વ્યક્તિની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ બંને પૂર્ણ રીતે હોય, સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય, પણ તમારો ભરોસો, તમારું હૃદય અંદરથી એવું બોલતું હોય કે અમે જગતમાં ફર્યા છીએ, ઠેર ઠેર રખડ્યા છીએ, પણ ક્યાંય એવો અનુભવ નહીં કર્યો બારેજા ધામમાં ખુખાર મેલડીના પારે કર્યો. આ તમારી અંતર આત્મા આવું કહેતી હશે, આ તમારું હૃદય આવું બોલતું હશે, તમારો વિશ્વાસ આવું બોલતો હશે કે ના, ખરેખરમાં ખુખાર મેલડી, રામવારી મેલડી સાક્ષાત હાજરા હજુર છે. રામ, તો આ ભરોસામાં જ્યાં સુધી આ ભરોસો છે, જ્યાં સુધી આ વિશ્વાસ છે, જ્યાં સુધી મારા પ્રત્યે આ પ્રેમ ભક્તિ છે, ત્યાં સુધી તમારે કોઈ જાતની ચિંતા જ કરવાની જરૂર નહીં. ત્યાં સુધી કોઈ જાતની ચિંતા કરવાની જરૂર, બસ ખાલી વિશ્વાસ રાખજો. ખાલી આ તમારી બે આંખોથી તમે મને ખાલી જોઈ નહીં શકતા, ખાલી જોશો તો આ ચુંદડીના રૂપમાં જોશો, મારા દીકરાના રૂપમાં જોશો, આ ફોટા પ્રતીકના રૂપમાં જોશો, પણ ના, તમારો એવો ભરોસો બોલે છે કે આ ફોટા નથી, આ ફોટામાં સાક્ષાત મેરડીમાં બહુચરમાં બોલે છે. આ ચુંદડીમાં કોઈ વ્યક્તિ નથી, તમારો એવો ભરોસો, અનુભવ એવો બોલે છે કે સાક્ષાત બહુચર મેરડી, સાક્ષાત જીભે વસેલી માતા છે. તો મારા ભક્તો માટે હું સાક્ષાત છું, તમારા માટે હું સાક્ષાત છું. હું દુનિયા માટે સાક્ષાત હોવ ના હોવ મને એનાથી કોઈ ફરક નહીં, પણ તમારા માટે તમારો ભરોસો, તમારો એવો અનુભવ બોલે છે કે ખુખાર મેલડી સાક્ષાત હાજરા હજુર બેઠી છે. તો આ ભરોસાથી જ બધું આખું જીવનનું એક કહેવાય ને, આ ભવ સાગર પાર થઈ જશે. આ જીવનને આ ભવ સાગર પાર થઈ જશે. જે છે આ ભરોસાની વસ્તુ છે. અને ભરોસો તમે કર્યો છે, તમે, તમારી મહાનતા છે મારા ભક્તોની. તમે બારેજા ધામ આવો છો તો મારા નામના જયકારા કરે છે, પણ આજ હું માતા મારા ભક્તોના નામના જયકારક, મારા ભક્તોની જય હો.
રામ. દર વખતે દરરોજ મારા લાખો ભાવિક ભક્તો મારા રામ નામના જયકારા કરે છે, મારી માતાના નામના જયકારા જોરથી એવા બોલે છે કે આખા બારેજામાં એ જયકારાનો અવાજ ગુંજે. તો આજ હું મારા ભક્તોનો જયકારો કરું છું કે મારા ભક્તોની, બારેજા ધામ આવનારા તમામ ભક્તોની